નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે અજય વાઘેલા. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. કરજણ તાલુકાના સાપા અને ચોરબુજ ગામને જોડતા રોડ ઉપર બનાવેલા નાળામાં ભ્રષ્ટાચારના ભૂવા પડ્યા હતા. થોડા સમય પહેલા જ બનાવેલા નાળાની બંને સાઈડો પર માટી પુરાણ બરાબર નહીં કરી રોડ બનાવી દેતા ચોમાસા દરમિયાન રોડ બેસી જતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપો કર્યા હતા. આ નાળાની અંદર 1 થી 1.5 મહિનાની અંદર જે કોન્ટ્રાક્ટરે જે કામ કરેલું છે એની અંદર શું છે કે માટી પૂરણ કરીને જે ડોમરનું કામ કરેલું છે, જેથી રફ બિલકુલ મટીરિયલ વાપરેલું છે, જેથી એક જ વરસાદ પડ્યો જેનાથી આ નાળું બેસી જવામાં આવેલું છે. અને આ જો વરસાદની સ્ટાર્ટિંગ થાય છે, રોડ જે ખરાબ છે એનાથી કોઈ અમારો મકસદ નથી. અમારા જે આવા જવા જે બાઇક છે, 4 વ્હીલ છે, દરેકને આ રસ્તાની અવર જવર માટે આ કાયમી રાહદારી રસ્તો છે, જેથી આ રાહદારી રસ્તાની અંદર આ અડચણ 1-1.5 મહિનાની અંદર જે સ્ટાર્ટિંગ વરસાદની અંદર જે આ થઈ રહેલું છે એ ગેરકાયદેસર છે. ને જે તે કોન્ટ્રાક્ટરે જે કામ કરેલું છે તો માટીની અંદર જે આ બે તમને બતાવવામાં આવું છે, એક સેમ્પલ તમને બતાવું છું કે જ્યારે માટી કામ કરેલાની ઉપર જે આ જે તે કરેલું છે તો આ તમારી જાતે નજરે સમસ્ત જોઈ શકો છો. મેટલનું કોઈ કામ અંદર દેખાતું નથી, જેથી હું તમને સ્પષ્ટ માટી ઉખેડીને બતાવી શકું છું કે આ માટી કાયદેસર માટીની ઉપર બાંધકામ કરેલું છે. આ ગેરકાયદેસર બાંધકામ કરેલું છે, જેથી આના જલ્દથી જલ્દ પગલાં લેવા અને મારી હમણાં નમ્ર વિનંતી છે કે આ પ્રત્યે તમારે કઈ કાયદેસર કાર્યવાહી કરવી જરૂરી છે. કહી શકાય કે આ જે નાળું બન્યું છે એ બિલકુલ હલકી કક્ષાની ગુણવત્તામાં બન્યું? હા, બિલકુલ. મારા ખ્યાલ મુજબ તો આ નાળું જે બન્યું છે, આ નાળાની અંદર જે બાજુના જે પટ્ટાને જે લાઇનિંગ આપવાની છે તે બી આપેલી નથી. શું નામ તમારું? મારું નામ મકબૂલ મોહમ્મદ મલિક. આ જે નાળું બન્યું છે શું કહેશો? હા, અમારો સાપાથી ચોરબુજ જવાનો 3 થી 4 કિલોમીટરનો રસ્તો છે. એમાં અત્યારે આ 2 મહિના પહેલાં આ કોન્ટ્રાક્ટર છે એ ભાઈએ નાળું બનાવેલું. હવે અત્યારે પહેલાં જ વરસાદમાં એવી હાલત થઈ જશે કે બાઇક કાઢવી હોય તો પણ નીકળે એવી નથી અત્યારે. હવે આ ચોફેરા કંઈ ભ્રષ્ટાચાર કરી ને ચોફેરાથી નાળું બેસી ગયું છે. 4 વ્હીલ જાય એવી તો કોઈ શક્યતા જ નથી ને અત્યારે આટલા સિંગલ ગાડી કાઢવી હોય તો એ વિચાર કરવો પડે આપણે. આ નાળું જે બન્યું તે એમાં શું થયું છે? કશું નહીં, કોન્ટ્રાક્ટરે આટલું નાળું સ્લેબવાળું બનાવેલું છે ને બીજું માટી પૂડીને આજુબાજુ ડમર કામ કરી દીધેલું છે. ડામરનું શું છે, ઉખડી જાય ડામર? હા, બિલકુલ માટી ઉખડી જાય, ડમર ઉખડે. તમારી આંખો સામે તમે જોઈ રહ્યા છો કે અમે તમને ઉખાડીને બતાડેલું છે, હાથથી ઉખડી જાય છે. શું નામ તમારું? પટેલ મુબારક મોહમ્મદ.